હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આઈટીઆઈમાં મિકેનિકલ ગ્રુપ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે પ્રીવિયસ એક્ઝામ પેપર સોલ્યુશન સિરીઝ 4 મિકેનિકલ ગ્રુપ સ્ટાર્ટ કરી છે, જેની એક્ઝામ 4 ઓગસ્ટ 2019 થઈ હતી. તમને આ સિરીઝથી ફાયદો એ થશે કે તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો તેવા વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આ એક્ઝામના રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તેમની માહિતી તમને મળી રહે. અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા કરવા માંગે છે તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર આ એક્ઝામની પ્રિપેરેશન કરાવતો સંપૂર્ણ કોર્સ આવનારા સમયમાં લોન્ચ થશે, જેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો તમને આ ચેનલ પર આવનારા સમયમાં મળી રહેશે. તો આજે જ ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે વધારે સમય ન બગાડતા પીવાયક્યુ સ્ટાર્ટ કરીએ. Which among the following types of joint is used in which the end of sheet is placed over the end of another sheet and joined together? જો સમજો એમસીક્યુ શું કહેવા માંગે છે. એક સીટ અને બીજી સીટ, હવે એ બંને સીટ જે છે બંને સીટને આપણે જોઈન્ટ કરવાનું છે, બરાબર. પણ જોઈન્ટ કરવાનું છે કઈ રીતે? ઇઝ પ્લેસ્ડ ઓવર, એકબીજા પર મૂકીને. તો ત્યારે આપણે જે જોઈન્ટ કરીશું તો એ જોઈન્ટને શું કહીશું? એ જોઈન્ટને આપણે કહીશું લેપ જોઈન્ટ. સો ઓપ્શન એ ઇઝ રાઈટ. નેક્સ્ટ, which one of the following is the common reason for using aluminum sheet? એલ્યુમિનિયમ શીટ જે છે, એલ્યુમિનિયમ શીટને આપણે યુઝ કરવા માટેના કોમન રીઝન, પહેલા કોમન રીઝન કયા છે તે જોઈ લઈએ. એક તો લાઇટ વેઇટ, વજનમાં હલકું છે. બીજું લો ડેન્સિટી, બરાબર, લાઇટનેસ, બરાબર, કોરોઝન જે છે કોરોઝન રેઝિસ્ટન્ટ છે. તો આ બધા જે પોઈન્ટ છે, આ બધા પોઈન્ટના કારણે આપણે એલ્યુમિનિયમ શીટ જે છે તેનો આપણે યુઝ કરીશું. ઓકે, તો લાઇટનેસ આપણને ખ્યાલ છે કે લાઇટનેસ તો તે હોવું જ જોઈએ. બ્રાઇટનેસ રોંગ, ડલનેસ નહીં હોવું જોઈએ, ડાર્કનેસ તે પણ નહીં હોવું જોઈએ. સો રાઈટ ઓપ્શન ઇઝ ઓપ્શન એ, વિચ ઇઝ લાઇટનેસ. નેક્સ્ટ, which one of the following material is used for making a grinding wheel? અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, ઇક્વિપમેન્ટ કયું બનાવવાનું છે તો તેમના માટે કયું મટીરિયલ આપણે યુઝ કરીશું. અહીંયા વાત શાની કરી છે? ગ્રાઇન્ડિંગ વ્હીલની. તો ગ્રાઇન્ડિંગ વ્હીલ જ્યારે પણ બનાવવાનું હોય તો તેના માટે જે મટીરિયલ યુઝ થતું છે તે ક્યાં તો સિલિકોન કાર્બાઇડ હોઈ શકે અથવા એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોઈ શકે. ઓકે, એટલે ઓપ્શનમાં ચેક કરી લેવું, સિલિકોન કાર્બાઇડ આપ્યું છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. ઓકે, જો સિલિકોન કાર્બાઇડ નહીં જોવા મળે તો શું હશે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એટલે આ બે મટીરિયલ જે છે, આ બે મટીરિયલમાંથી જ આપણે યુઝ કરીને ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે, ગ્રાઇન્ડિંગ વ્હીલને આપણે બનાવીશું. ચલો, સો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ ઇઝ રાઈટ. નેક્સ્ટ, tap water is not preferred as coolant. ખાસ ધ્યાનમાં રાખજો, કુલન્ટ માટે ટેપ વોટર જે છે તેને પ્રિફર નથી કરવાનું, પણ કયા ઓપરેશન માટે? જ્યારે આપણે ડ્રિલિંગ કરીશું. ઓકે, સમજો શું કહે છે? ટેપ વોટર ઇઝ નોટ પ્રિફર્ડ એઝ અ કુલન્ટ while drilling. વોટ ઇઝ ધ રીઝન ફોર ધીસ? એટલે અહીંયા નીચે 4 ઓપ્શન આપ્યા છે, તેમાંથી કયું ઓપ્શન છે કે જેના કારણે આપણે યુઝ નહીં કરી શકીએ? સૌથી પહેલું ધ્યાન રાખવા જેવી બાબત, જ્યારે આપણે ડ્રિલિંગ ઓપરેશન કરીશું તો મેટલ જે છે એ મેટલ સાથે વોટરને જો આપણે કોન્ટેક્ટમાં લાવીશું તો સૌથી પહેલું કાટ લાગી શકશે, બરાબર. તો આપણે એવું, આપણી ઈચ્છા એવી હોય કે એક તો ડ્રિલિંગ ઓપરેશન પણ કરવાનું અને જે મેટલ છે તેને કાટ લાગી જાય નહીં, બરાબર. એટલે કોરોઝન જે છે, કોરોઝન જો થતું હોય તો તેવું તો આપણું ઓપ્શન હોવું જ નહીં જોઈએ. બીજું કે જ્યારે આપણે ટેપ વોટર યુઝ કરીશું ને તો ત્યારે લુબ્રિકેશન જે પ્રોપર થવું જોઈએ તે પ્રોપર તો જોવા જ નહીં મળશે. ઓકે, તો આ બે રીઝન છે કે જેના કારણે આપણે એઝ અ કુલન્ટ ટેપ વોટર જે છે, ટેપ વોટરનો આપણે યુઝ નથી કરવાના, બરાબર છે. તો જોઈએ ઓપ્શનમાં આપણને શું આપ્યું છે? ઇનસફિશિયન્ટ કુલિંગ ઇફેક્ટ નહીં, ડેન્જર ઓફ કોરોઝન
યસ. ઓકે, ડેન્જર ઓફ કોરોઝન. ડેન્જર ઓફ કોરોઝન એટલે શું થયું કે મેટલ જે છે મેટલને કાટ લાગી જશે. બરાબર, લાગી જશે અથવા લગાવી શકશે. ક્યારે? જ્યારે આપણે ડ્રિલિંગ ઓપરેશન કરીશું તો કુલન્ટ તરીકે ટેપ વોટરનો યુઝ કરીશું ત્યારે. ઓકે, સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, કાઉન્ટર બોરિંગ ઇઝ ડન ફોર. હવે સૌથી પહેલા તો સમજવું પડશે કે આ જે કાઉન્ટર બોરિંગ છે, કાઉન્ટર બોરિંગ કઈ રીતે થતું હશે. બરાબર, એટલે કે કાઉન્ટર બોરિંગ જે છે, કાઉન્ટર બોરિંગ આપણે કઈ રીતે કરીશું અથવા તેનો યુઝ કઈ રીતે કરીશું. માની લઈએ કે આપણી પાસે કોઈ વર્કપીસ છે. બરાબર, હવે આ જે વર્કપીસ છે, આ વર્કપીસની અંદર હોલ જે છે તે હોલ આપણે પ્રોડ્યુસ કરી દીધું. બરાબર, તો હોલ આપણે જ્યારે પ્રોડ્યુસ કરીશું તો એ તો ફ્લેટ થઈ જશે. હવે આપણે શું કરીશું, એની એબોવ સરફેસ જે છે, ઉપરની સરફેસ જે છે, એ ઉપરની સરફેસને મારે સિલિન્ડ્રિકલ શેપ આપવાનો છે. બરાબર, એટલે કે ઇન શોર્ટ સિલિન્ડ્રિકલ રિસેસ ટાઈપનું મારે કંઈક બનાવવાનું છે. કેમ એવું બનાવીશ? કારણ કે જો એ ઉપરનો ભાગ જે છે ને, જ્યાં આપણે ડ્રીલ કર્યું છે અથવા તો હોલ કર્યું છે, તો એ જે એબોવ સરફેસ છે તે એબોવ સરફેસને આપણે સિલિન્ડ્રિકલ રિસેસ બનાવીશું. તો હવે જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને આપણે અંદર ફિટ કરીશું. તો એ ફિટ કરીશું તો સ્ક્રૂનો હેડ એટલે કે ઉપરનો જે ભાગ છે તે અંદરનો ભાગ કમ્પ્લીટલી એ જે આપણે હોલમાં સિલિન્ડ્રિકલ રિસેસ પ્રોડ્યુસ કરી છે ને ત્યાં કમ્પ્લીટલી ફિક્સ્ડ થઈ જશે. અને જ્યારે એ ટાઈપની રિક્વાયરમેન્ટ હોય ત્યારે જ આપણે કાઉન્ટર બોરિંગનો યુઝ કરીશું. બરાબર, એટલે કાઉન્ટર બોરિંગ આપણે શાના માટે યુઝ કરતા છે? પહેલું તો જે હોલ છે એની એબોવ સરફેસ જે છે તે એબોવ સરફેસને આપણે સિલિન્ડ્રિકલ રિસેસ બનાવવી પડશે. બરાબર, જો એ બનાવીશું તો જ પછી આપણી પાસે જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને આપણે અંદર ઇન્સર્ટ કરીશું તો એ સ્ક્રૂનો જે હેડ વાળો સરફેસ છે એ કમ્પ્લીટલી ફિટ થઈ જશે. ઓકે, તો જોઈએ ઓપ્શન શું જોવા મળે છે. યસ, ઓપ્શન ડી, એકોમોડેટિંગ સોકેટ હેડ સ્ક્રૂઝ. બરાબર, જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને આપણે કમ્પ્લીટલી ફિટ કરવા માટે કાઉન્ટર બોરિંગ જે છે, કાઉન્ટર બોરિંગ આપણે કરાવીએ છીએ. ચલો નેક્સ્ટ, બાય વોટ નેમ ઇઝ ધ ફ્લેમ ફોર વેલ્ડિંગ મેટલ નોટ. હવે જો ક્વેશ્ચન શું કહે છે કદાચ નહીં ખબર પડતી હોય તો નામ વાંચો. તમને સિમ્પલી ખ્યાલ આવશે કે જે ક્લાસિફિકેશન ઓફ વેલ્ડિંગ છે ને એમાં વેલ્ડિંગ કયા કયા ટાઈપના આપણને જોવા મળે છે. વેલ્ડિંગનું શું નામ છે એ નામ જ તો મને અહીંયા પૂછ્યા છે. બરાબર, જો ઓક્સી બ્યુટેલિન, ઓક્સી એસિટિલિન, આઇસો એસિટિલિન, ઓક્સી ઇથેલિન. બરાબર, ચલો હવે કદાચ કેટલા સ્ટુડન્ટ્સને ખ્યાલ પણ આવી ગયો હશે કે આનો જે રાઈટ આન્સર છે સર એ તો ઓક્સી એસિટિલિન જ છે. પણ આપણે જોઈએ કેમ ઓક્સી એસિટિલિન? કારણ કે આ જે વેલ્ડિંગ પ્રોસેસ છે, આ વેલ્ડિંગ પ્રોસેસમાં આપણે જોયું હતું કે બે સિલિન્ડ્રિકલ શેપના આપણે એક બ્લોક લીધા છે. તો બ્લોક લીધા છે અથવા તો સિલિન્ડ્રિકલ શેપના એક સિલિન્ડ્રિકલ ભાગ લીધો છે. હવે એ જે સિલિન્ડ્રિકલ છે એ બંનેમાં એક તરફ આપણે ઓક્સિજન ભર્યું હતું અને બીજી તરફ એસિટિલિન ભર્યું હતું. હવે એ બંનેનો યુઝ કરીને આપણે એક ફ્લેમ પ્રોડ્યુસ કરીશું અને પછી જે આપણી પાસે પાર્ટ્સ છે એ પાર્ટ્સને આપણે વેલ્ડ કર્યું હતું. તો એ ટાઈપની જે વેલ્ડિંગ પ્રોસેસ છે એને જ આપણે શું કહીશું? ઓક્સી એસિટિલિન. ઓકે, સો right answer is option B, which is oxyacetylene. So next, sheet metal work is carried out only on metal sheets which are. જો હવે અહીંયા છે ને શીટ મેટલની જ્યારે વાત આવે તો શીટ મેટલની અંદર પણ આપણને ઘણા બધા અલગ અલગ ટાઈપના ઓપરેશન જોવા મળશે. પણ એ જેટલા પણ ઓપરેશન છે એ બધા તમે કઈ પ્રોસેસમાં જોયા હતા? રોલિંગ પ્રોસેસમાં. બરાબર, રોલિંગ પ્રોસેસનું જે ઇન્ટ્રોડક્શન, બરાબર, જે સ્ટાર્ટિંગનો જે ભાગ છે તેમાં જ આપણે જોયું હતું કે જ્યારે પણ શીટ છે, બરાબર, એ શીટની થિકનેસ જે છે થિકનેસને આપણે રિડ્યુસ કરવી હોય તો જે રોલિંગ પ્રોસેસ છે, રોલિંગ પ્રોસેસનો યુઝ કરવામાં આવશે. બરાબર, અને ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન તમને એ જ પૂછવા માંગે છે. સમજો, શીટ મેટલ વર્ક ઇઝ કેરીડ આઉટ ઓનલી ઓન મેટલ શીટ્સ. બરાબર, એટલે કે મેટલની જે શીટ છે તો મેટલની શીટની ઉપર આપણે વર્ક કરવાનું છે. તો એ વર્ક કરવા માટે કઈ પ્રોસેસનો આપણે યુઝ કરીશું? પ્રોસેસ કઈ યુઝ કરીશું? રોલિંગ. ઓકે, સો right answer is option C, which is rolled. Next, which one among the following materials, ખાસ ધ્યાન રાખજો મટીરિયલ્સની વાત કરી છે પણ શાના રિલેટેડમાં તે જોઈએ. Can be cut with a
રાસ્પ કટ ફાઇલ. હવે સૌથી પહેલા તો આ જે રાસ્પ કટ ફાઇલ છે ને એ તમને ખ્યાલ હોવું જોઈએ કે કેવું જોવા મળશે. ખબર એક જસ્ટ આપણે એક સિમ્પલ સમજીએ તો એ જે રાસ્પ કટ ફાઇલ છે ને એમના જે ટીથ છે એ ટીથ તમને પોઇન્ટેડ વાળા જોવા મળશે. પોઇન્ટેડ વાળા એટલે કે એમની એરેન્જમેન્ટ છે ને એ એરેન્જમેન્ટ કંઈક તમને આ રીતે જોવા મળશે. ઓકે, તો આ જે કટ ફાઇલ છે આ કટ ફાઇલ કઈ છે? રાસ્પ કટ ફાઇલ. ખાસ ધ્યાન રાખજો, ખાલી જરૂરી નથી કે રાસ્પ કટ ફાઇલ જ છે. બરાબર, સિંગલ પણ આવશે અને ડબલ પણ આવશે અને એમની અંદર પણ આ તમે આપણે હમણાં કહી દઈએ કે આ વન કાઇન્ડ ઓફ પેટર્ન છે. તો આ જે પેટર્ન છે ને તે રાસ્પ માટેની છે. સિંગલ અને ડબલ તેના માટેની પાછી અલગ છે. બરાબર, તો જો હવે રાસ્પ કટ ફાઇલ છે તે તમને કંઈક આ રીતે જોવા મળશે. તો હવે આ જે કટ ફાઇલ છે તેનો ઉપયોગ આપણે શાના માટે કરીશું? તો જ્યારે પણ આ ફાઇલનો યુઝ કરવાનો હોય તો ત્યારે મટીરિયલ જે છે એ મટીરિયલ સોફ્ટ હોવું જોઈએ. બરાબર, તમે કહેશો પણ સર હવે આમાંથી આપણે કઈ રીતે ડિસાઇડ કરીશું કે સોફ્ટ મટીરિયલ કયું છે? ઓપ્શન પરથી જ તમને ખ્યાલ આવી જશે. સ્ટીલ નહીં લઈ શકાય, સોફ્ટ નથી. કાસ્ટ આયર્ન ના, એ પણ સોફ્ટ નથી. વુડ હા સોફ્ટ છે, કારણ કે અહીંયાથી આ કટ ફાઇલ જે છે તેનું ઓપરેશન અહીંયા થઈ શકે. સ્ટીલ સ્ટીલ પણ નથી. અને જેન્યુઅલ તમે ખાલી ઓપ્શન જોશો ને એમના પરથી પણ ખ્યાલ આવી જશે કે જે સોફ્ટ મટીરિયલ ચારની કમ્પેરિઝનમાં જો કોઈ હોય તો તે છે વુડ. બરાબર, સો ઓપ્શન સી વિચ ઇઝ વુડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, આ જે પેટર્ન છે આ પેટર્ન ઓનલી ફોર રાસ્પ કટ ફાઇલ માટે છે. બરાબર, સિંગલ અને ડબલ માટે ફરી પાછી પેટર્ન અલગ આવે છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. નેક્સ્ટ, ધ કોમનલી યુઝડ સ્ટાન્ડર્ડ લેન્થ ફોર હેક્સો બ્લેડ ઇઝ. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જે તમારી પાસે ઇક્વિપમેન્ટ છે તે તમને કયું કીધું છે? હેક્સો બ્લેડ. બરાબર, જરૂરી નથી કે હેક્સો બ્લેડ જ આપે. બરાબર, એની જગ્યા પર બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટ તમને જોવા મળી શકે છે, પણ અહીંયા વાત કરી છે હેક્સો બ્લેડ. બરાબર, હવે એ જે હેક્સો બ્લેડ છે તે હેક્સો બ્લેડની સ્ટાન્ડર્ડ લેન્થ પૂછી છે. તો એ જે સ્ટાન્ડર્ડ લેન્થ છે એ સ્ટાન્ડર્ડ લેન્થ ક્યાં તો 250 mm જોવા મળે છે. બરાબર, અને અહીંયા 250 આપ્યું પણ છે. બરાબર, સો રાઈટ આન્સર ઇઝ 250. પણ તમને 250 સિવાય 300 ની પણ જોવા મળી શકે છે. ઓકે, એટલે આ ધ્યાન રાખવું, ક્યાં તો 250 અથવા તો 300. ઓકે, ક્વેશ્ચન શું હતો? કોમનલી યુઝડ સ્ટાન્ડર્ડ લેન્થ ઓફ હેક્સો બ્લેડ. બરાબર, તો એની જે સ્ટાન્ડર્ડ લેન્થ છે સ્ટાન્ડર્ડ લેન્થ તમને કેટલી જોવા મળશે? ક્યાં તો 250, ક્યાં તો 300. ઓકે, ડન. ચલો, સો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, એન્ડ ઓઇલી ફ્લોર શુડ બી ક્લીન્ડ બાય. હવે સમજો અહીંયા શું લખ્યું છે? ઓઇલી ફ્લોર. એક એઝ્યુમ કરી લઈએ કે કોઈ ફ્લોર છે કે જેના ઉપર ઓઇલ જે છે તે પોર્ડ થઈ ગયું છે. બરાબર, તો હવે જરૂરી થોડી છે કે એ પોર્ડ થઈ ગયેલા ઓઇલની ઉપરથી આપણે બધું પસાર કરીએ, નહીં, કારણ કે એ જેટલું ફ્લોર છે તે તો સ્લીપરી થઈ ગયું છે. હવે જરૂરી છે ને કે એ જે ભાગ છે તે ભાગ પરથી ઓઇલ જે છે તે ઓઇલને રિમૂવ કરવું પડશે. યસ, તો એ ઓઇલને તમારે રિમૂવ કરવું હોય તો એ રિમૂવ તમે કઈ રીતે કરીશું એ જ તમને પૂછ્યું છે કે ઓઇલને તમારે રિમૂવ કરવું હોય તો ઓઇલ રિમૂવ કઈ રીતે કરશો? ઓકે, જો ઓપ્શન સૌથી પહેલું કોટન વેસ્ટ. શું પોસિબલ છે? એના લીધે આપણે ખાલી સાફ કરી શકીશું, રિમૂવ નહીં થશે. બરાબર, ચલો બીજું શું આપ્યું છે? પુટિંગ વોટર. તમને પણ ખ્યાલ છે. બરાબર, ઇવન તમે જોયું પણ હશે કે વોટર જે છે અને ઓઇલ જે છે તે બંને મિક્સ નથી થતા, એ બંને અલગ રહે છે. તો તમે રિમૂવ કઈ રીતે કરશો? નહીં થશે. ઓકે, નેક્સ્ટ, પુટિંગ સોડસ્ટ. રાઈટ આન્સર. સમજે પહેલા શું છે સોડસ્ટ, પણ નેક્સ્ટ એટલે કે જે લાસ્ટ ઓપ્શન છે તે પણ જોઈ લઈએ. સ્પ્રેઇંગ કાર્બન ડાયોક્સાઇડ ઓર સેન્ડ. CO2 તમે સ્પ્રે કરો ઇઝ નોટ પોસિબલ. ઓકે, ચલો, એટલે રાઈટ આન્સર જે છે હવે ખબર પડી ગઈ કે સોડસ્ટ જે છે સોડસ્ટને આપણે પુટ કરવું પડશે. શું છે સોડસ્ટ? સોડસ્ટ એટલે તમે સમજી શકો કે લાકડું જે છે, બરાબર, એ લાકડાને તમે એકદમ ઝીણો ભૂકો કરી નાખો, જેને આપણે કોમન લેંગ્વેજમાં લાકડાનું વેણ તરીકે પણ કહીએ છીએ.
બરાબર. તો એ જે લાકડાનો જે ઝીણો ભૂકો થઈ ગયો છે ને, તો એ ઝીણા ભૂકાને આપણે શું કરીશું, જેટલા પણ ફ્લોરની ઉપર ઓઇલ જે છે ઢોળાયું છે, બરાબર, તો ત્યાં આપણે તેને છાંટી દેશું અથવા તો ઢોળી દેશું. તો શું કરશે કે એ જે લાકડાનું વેણ જે છે ને, તે જેટલી જગ્યા પર ઓઇલ ઢોળાયું છે, તો ત્યાંથી ઓઇલ જે છે તે ઓઇલને એબ્ઝોર્બ કરી લેશે. બરાબર. હવે ઓઇલ એબ્ઝોર્બ થઈ ગયું તો આપણી પાસે તો સોડસ્ટ છે, એટલે એ તો સોલિડ ફોર્મમાં જ છે. બરાબર. તો એ એબ્ઝોર્બ કરશે તો પણ સોલિડ ફોર્મમાં જ રહેશે. તો હવે મારે જો એને રિમૂવ કરવું હોય તો હું ઇઝીલી રિમૂવ કરી શકીશ. બરાબર છે. એટલે અહીંયા રાઈટ આન્સર જે છે તે શું થશે, ઓપ્શન સી, વિચ ઇઝ પુટિંગ સોડસ્ટ. પણ ખાસ ધ્યાનમાં રાખજો, ક્લીન્ડ કરવાની વાત કરી છે. બરાબર. ક્લીન કરવું હોય તો પછી પુટિંગ એટલે કે સોડસ્ટ જે છે, સોડસ્ટનો જ આપણે યુઝ કરવો પડશે. ઓકે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝામમાં કયા ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે. કેટલાક નવા તમે ટોપિક પણ જાણ્યા હશે અથવા તો તમને કંઈક નવું ને નવું અહીંયાથી જાણવા પણ મળ્યું હશે કે જેની નોટ્સ પણ તમે બનાવી હશે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એમસીક્યુ સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.